હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ વૃશ્ચિક રાશિવાળા લોકો કે જેમના નામ ન અને ય પરથી સ્ટાર્ટ થાય છે. એમની 14 જૂનથી 20 જૂન સુધીનું વીક એમનું કેવું રહેવાનું છે. તો ચલો આપણે જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે નેક્સ્ટ વીકમાં, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમ ઓફ ધ ડેક આવી ગયો છે 2 ઓફ કપ, મતલબ કે જે લોકો સિંગલ છે એમની લાઈફમાં ગુડ ન્યૂઝ આવી રહ્યા છે, તમને તમારો લાઈફ પાર્ટનર મળી રહ્યો છે. અને જે લોકો મેરિડ છે એ પણ ખૂબ જ પોતાના પાર્ટનર સાથે ખુશખુશાલ જીવન જીવતા મને દેખાઈ રહ્યા છે. ઇક્વલ ગિવ એન્ડ ટેકની એનર્જી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફ જોઈએ તો જે લોકો સિંગલ છે એમની લાઈફમાં મેજિશિયનની એન્ટ્રી થઈ રહી છે. ખૂબ જ સારી વ્યક્તિ તમારી લાઈફમાં એન્ટર થઈ રહી છે. એ કિંગ ટાઈપ હોઈ શકે છે. જો તમે ગર્લ છો તો કિંગ ટાઈપ હશે, બોય છો તો ક્વીન ટાઈપ હશે. ખૂબ જ સારી છે તમારા માટે એ વ્યક્તિ અને ડિવાઇન તરફથી જ મોકલેલી છે. તો જરૂરથી એમાં આગળ વધજો. અને તમે બહુ જ ચિંતા કરી રહ્યા છો રાતે જાગીને કે મને મારો લાઈફ પાર્ટનર ક્યારે મળશે. તો હવે ચિંતાનો અંત આવી ગયો છે. ખોટી ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ વીકમાં ખૂબ જ ચાન્સીસ છે વધારે કે તમારી લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી થશે અને એ મેજિકલ હશે, ખૂબ જ મેજિશિયન ટાઈપની વ્યક્તિ હશે. જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી મેરિડ લાઈફ ખૂબ જ સારી છે. તમારા લાઈફ પાર્ટનર તમને ખૂબ જ પ્રેમ કરે છે, તમારી ખૂબ જ કેર કરે છે. તમે ખોટી કોઈ ચિંતામાં છો. જે વસ્તુ તમારી લાઈફમાં ક્યારેય બનવાની નથી અને બની પણ નથી રહી એવી વાતોથી દુઃખી થઈ અને તમે ખોટી ચિંતા કરતા અને રાત જાગતા મને દેખાઈ રહ્યા છો. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારી લાઈફ, ફેમિલી લાઈફ, લવ લાઈફ ખૂબ જ સારી છે. હેલ્થ તો ખૂબ જ સારી છે. તમારા ચક્ર બધા તમારા બેલેન્સમાં છે. તમે ક્વીન ટાઈપ લાઈફ જીવી રહ્યા છો અને ખૂબ જ મોટો ચેન્જ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, તમારી લાઈફમાં ખૂબ જ મોટો ચેન્જ આવવા જઈ રહ્યો છે. એટલે જેમની હેલ્થ સારી નહોતી તો ખૂબ જ મોટો ચેન્જ તમારી લાઈફમાં, પોઝિટિવ ચેન્જ આવવા જઈ રહ્યો છે. હવે તમારી હેલ્થ એકદમ સારી, પરફેક્ટ થવા જઈ રહી છે. તો હેલ્થની એનર્જી ખૂબ જ સારી છે. 333 લખીને આને જરૂરથી ક્લેમ કરજો હેલ્થની એનર્જીને. ફાઇનાન્સમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમને ખૂબ જ બેક સ્ટેબિંગ મળ્યું છે. તમારી સાથે બહુ જ ધોખાધડી થઈ છે. નજીકની જ કોઈક વ્યક્તિએ તમને ખૂબ જ પરેશાન કરી છે, તમારી સાથે ચીટિંગ કર્યું છે અને તમે હવે એ ચીટર વ્યક્તિથી અનહદ થાકી ગયા છો કે હવે તમે આ વ્યક્તિથી કટ ઓફ કરવા માંગો છો અથવા તો કરી દીધા છે તમે કટ ઓફ એમને. અને ખૂબ જ મને ટેન્શનમાં અને દેખાઈ રહ્યા છો, બંધનમાં મને દેખાઈ રહ્યા છો. જે લોકો કટ ઓફ નથી કરી શકતા એમના માટે પણ ગાઈડન્સ છે કે આ વ્યક્તિ જે તમને બહુ ચીટ કરે છે એમનાથી દૂરી બનાવો, કટ ઓફ કરો. એમને તમારી બધી વાત શેર નહીં કરો. એ તમે જે એમની પાસે ફ્રેન્કલી જે કંઈ પણ તમે એમને કહો છો એનો એ મિસયુઝ કરે છે. તમને તમારી સ્થિતિ ડાઉન કરવાની એ ટ્રાય કરે છે. તો બધી વાત બધા સાથે શેર નહીં કરો. ફાઇનાન્સમાં તમને બહુ મોટો લોસ અથવા તો બેક સ્ટેબિંગ મને દેખાઈ રહ્યું છે. તો જરૂરથી ચેતજો આવી વ્યક્તિઓથી, કટ ઓફ કરજો આવી વ્યક્તિઓથી, નેગેટિવિટીથી દૂર રહ્યો. પ્લીઝ યુનિવર્સ મને એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે, વૃશ્ચિક રાશિવાળા લોકો માટે, કે જેને લઈને એક થોટ આપો કે જેને લઈને આગળ વધે તો નેક્સ્ટ વીકમાં એમના માટે સારું રહેશે. શેરિંગ મતલબ કે થોડુંક દાન પુણ્ય કરવાની ટેવ રાખો તો તમે આવા વ્યક્તિઓ જે તમારી લાઈફમાં છે નેગેટિવ વ્યક્તિઓ, એનાથી તમે દાન પુણ્ય કરશો તો ભગવાન એમનાથી તમારી રક્ષા કરશે. તો તમને દાન પુણ્ય કરવાનું સજેશન આપવામાં આવી રહ્યું છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.